સરનામું ના મળે તો નકશામાં શોધી લેવાય, પણ એના દિલની વાત કઈ રીતે શોધાય? શું સત્ય આરજીની લાગણીને સમજશે કે નહીં? તો ચાલો સાંભળીએ. હું તમારી હોસ્ટ અર્ચના લઈને આવી સત્ય આરજી ભાગ 4. દિવાળીના દિવસો પાસે આવી રહ્યા હતા. જોબ પર લોડ વધારે જ હતો. ત્યાં બોસે આરજીને બોલાવીને કહ્યું કે કામ માટે સિંગાપોર જવું પડશે. આરજી અને બીજા 2 જણ સાથે જશે. ખાલી 4 દિવસ માટે હતું એટલે આરજીએ હા પાડી અને જવાની તૈયારી કરી. બોસે ટિકિટ બુક કરી અને બીજે દિવસે જ જવાનું છે એવું જણાવ્યું. એણે સત્યાને ફોન કર્યો, પણ સત્યા સૂઈ ગયો હતો એટલે ફોન રિસીવ ના થયો. ઘણીવાર પહેલાં પણ એવું બન્યું છે કે એને રિસીવ નથી કર્યા ફોન. એને માટે આરજી બોલતી કે કોઈક વાર પ્રોબ્લેમ ઊભો થઈ જશે, પણ સત્યા કોઈ દિવસ વાત સાંભળે જ નહીં એની. આરજીને એમ કે એ ફોન જોશે અને કરશે, અને એ જવાની તૈયારીમાં લાગી ગઈ. અને ફ્લાઇટનો ટાઈમ થઈ ગયો. જતાં જતાં એને ફરી એકવાર ટ્રાય કરી, પણ ના ઉપાડ્યો. એટલે એને મેસેજ કરી દીધો, ગોઈંગ ટુ સિંગાપોર 4 દિવસ માટે, પછી વાત, બાય. સત્યાએ ફોન જોયો હતો. એને લાગ્યું કે રેગ્યુલર હશે, પછી વાત કરીશ એમ વિચારી અને રિપ્લાય ન કર્યો. અને જ્યારે એને મેસેજ વાંચ્યો ત્યારે બહુ મોડું થઈ ગયું હતું. આરજી પણ ત્યાં જઈને બહુ જ બિઝી થઈ ગઈ, એટલે એ સત્યાના ફોનને કે મેસેજનો રિપ્લાય આપી ના શકી. સત્યાને ઘણીવાર ટ્રાય કરી, પણ નો રિપ્લાય. આજે સત્યાને અકળામણ થવા લાગી. આરજી જોડે મેસેજ ન થયો અને વાત ન થઈ. આરજીએ મેસેજ પણ નો રિપ્લાય નથી આપ્યો. મેસેજનો કોઈ જ જવાબ નથી. સત્યાને મન અશાંત હતું અને હવે થોડો થોડો અહેસાસ થવા લાગ્યો કે જ્યારે એ પણ આરજીને રિપ્લાય ન આપતો ત્યારે આરજીને પણ ઘણું દુઃખ થતું હશે. આજે આરજીની વાત અને એને વર્તન એની સાથેનું એ બધું યાદ આવ્યું. એ પણ કામમાં બિઝી છે. એ દિવસ સુધી વાત ન કરતો, પણ ત્યારે તો એને એમ હતું કે આરજી એની પાછળ જ છે ને, એ ક્યાં જવાની છે. એટલે એ કેટલી વાર ઇગ્નોર કરતો અને એની કદર ન કરતો. પણ હવે જ્યારે નથી ત્યારે એને ખોટ લાગી. હવે સમજ પડી કે ખરેખર આરજીને એ પ્રેમ કરે છે. અત્યાર સુધી તો એ રમત જ ગણતો હતો. સત્ય આજે આરજીને મનથી યાદ કરતો હતો. આજે 3જો દિવસ આરજી જોડે વાત નથી થઈ. એની યાદ ખૂબ આવી રહી છે. કહેવાય છે ને, યાદો જ સાથે રહે છે. બાકી માણસોનો તો સાથ હોવા છતાં પણ સાથ નથી હોતો. સત્યાનું મન કામમાં નથી લાગતું. તે વારંવાર એની નજર ફોન પર જ પડતી હોય છે. મન ઉદ્વેગ થઈ ગયું છે. એને ઘણી બધી ફ્રેન્ડ્સ હતી, પણ આજે તો ખાલી આરજીની જ જરૂર હતી. મનમાં તો એને એના પર જ, પોતાના પર જ ગુસ્સો આવતો હતો કે કેમ એને એનો ફોનનો જવાબ ન આપ્યો, એને કેમ ઇગ્નોર કર્યો, મેસેજ પણ ન જોયો. અરે આ શું કર્યું મેં, એવું મનોમન એને થતું હતું. પણ હવે શું, આરજી નથી હમણાં, પણ હવેથી એ આરજી સાથે ક્યારે પણ ગુસ્સેથી નહીં બોલે અને આરજીને પૂરો સમય આપશે. ક્યારે પણ એને કમ્પ્લેન કે એવો મોકો નહીં આપે. આવા વિચારો સાથે એ રાત્રે સૂઈ ગયો. આજે 4થો દિવસ. આરજીના મેસેજ પ્રમાણે આજે સાંજે આવી જશે. સત્યાએ કોઈ દિવસ ન કરેલું કામ કર્યું. એ આરજીને ગમશે એવા વિચારથી અને આરજીને સરપ્રાઈઝ આપવા માટે એને એનો રૂમ ખૂબ સુંદર રીતે સજાવ્યો. બસ હવે પછી આરજીને કોઈ કમ્પ્લેન નહીં આવે, એને ખુશ કરી દેશે એવો વિચારથી અને પ્રેમથી જાતે જ કામ કર્યું. ને હવે સાંજ પડવાની રાહ જોઈ રહ્યો હતો.
એને અહેસાસ થતો હતો કે એને આર્ચીને પ્રપોઝ કર્યું હતું ને આજે એ એના બોલથી ફરી ગયેલો છે એવું લાગતું હતું એના મનમાં. આર્ચી પાસે એ ગયો હતો, નહીં કે આર્ચી એની પાસે આવી હતી. એ એના પ્રોમિસથી બરાબર પાળી નથી શક્યો, પણ હવે એવું નહીં થાય. સાંજે 7:20 થઈ ને સત્યાનો ફોનની રિંગ વાગી. સત્યાએ જોયું તો આર્ચીનો ફોન હતો. એને તરત જ ઉપાડીને બોલ્યો, હલો જાન, તું આવી ગઈ? આઈ મિસ યુ અ લોટ. પણ સામેથી કોઈ અજાણ્યા માણસનો અવાજ સાંભળ્યો. હલો, આ નંબરવાળા બેનને તમે ઓળખો છો? હા, સત્યાએ બોલ્યો ને વિચારમાં પડી ગયો કે આર્ચીનો ફોન અજાણ્યા માણસ પાસે કેવી રીતે? હજી તો એ વિચાર કરે એ પહેલાં જ એ ભાઈ બોલ્યા, એરપોર્ટ પાસે આ બેનનો એક્સિડન્ટ થયો છે, માટે જલ્દી આવજો. અને ફોન કટ કરી દીધો. સત્યા આ સાંભળી અને ગાડી લઈ અને તરત જ ત્યાં જવા નીકળી ગયો. સત્યા ત્યાં પહોંચતા જ આર્ચીને જોતા જ ચીસ પડી ગઈ. આર્ચીનું શરીર અડધું અંદર અને અડધું બહાર હતું. લોહી લુહાણ હતી. એનાથી આર્ચીને જોવાતી ન હતી. તે જીવે છે કે નહીં એ પણ એને નહોતી ખબર. ટેક્સીનો દરવાજો કાપી અને આર્ચીને બહાર કાઢી ને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવા પોલીસે કીધું. આર્ચી નિશ્ચિત પડી હતી. એને હોસ્પિટલ લઈ ગયા. સત્યા પણ ત્યાં પહોંચી ગયો. તરત જ ડૉક્ટરે એને ઓપીડીમાં લીધી. ખાલી હાર્ટબીટ જ ચાલતા હતા. મલ્ટિપલ ઇન્જરીઝ છે એવું જણાવ્યું. ઓપરેશન કરવું પડશે. સત્યાને ખબર હતી આર્ચીનું કોઈ જ નથી, એટલે એને કહી દીધું, ડૉક્ટર પ્લીઝ આર્ચીને બચાવી લો, કંઈ પણ કરું પણ એને બચાવો. સત્યા આજે ભાંગી પડ્યો હતો. જે ગુસ્સા અને દાદાગીરીવાળો સત્યા આજે તૂટી ગયો હતો. આજે સત્યાને ખરેખર પસ્તાવો હતો. હોસ્પિટલમાં ફોર્મ ભર્યું, પૈસા ભર્યા. ઘણો સમય લાગ્યો ઓપરેશન માટે લઈ ગયાને. લગભગ 4 કલાકની ઉપર તો થઈ ગયા હતા. સત્યા બહુ ડરી ગયો હતો. એને તો જાણે આટલા કલાકમાં એનું ફ્લેશબેક બધું યાદ આવી ગયું. એને પારાવાર પસ્તાવો હતો. ભગવાન પાસે પ્રાર્થના કરી કે આર્ચીને બચાવી જાય. બસ આર્ચી બચી જાય. હા તો મિત્રો, શું આર્ચી બચશે કે નહીં? સત્યની પ્રાર્થના ફળશે કે નહીં? આ બધાનો જવાબ મળશે ભાગ 5માં. રાહ જોશો ને? તો ફરી મળીશું ગપશપ વિથ અર્ચનાની દુનિયામાં. ટિલ ધેન, લવ યુ ઓલ. બાય.